અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરી દ્વારા બાળકને નવજીવન મળ્યું છે। 1.5 વર્ષના બાળકના જઠરમાં ફસાયેલ હલ્કને સિવિલના તબીબોએ દૂરબીનથી આખું રમકડું બહાર કાઢી જીવ બચાવ્યો છે। આ અંગે ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે જો વધુ મોડું થાત તો રમકડું જઠરમાંથી આગળ જઈ આંતરડામાં પણ ફસાઈ શકત અને તેવા કિસ્સામાં આંતરડું બ્લોક થવાનો તેમજ આંતરડું ફાટવાનો પણ ભય રહેલો હતો। ડોક્ટરની ટીમે અત્યંત ધીરજ રાખી રમકડાના માથાના ભાગ પર પકડ જમાવી અને સાવચેતીપૂર્વક વાલ્વ ક્રોસ કરાવી તેને બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો છે। સંપૂર્ણ રમકડું બાળક ગળી ગયેલું ખૂબ ડિફિકલ્ટ હોય છે, કારણ કે મોટી સાઇઝનું રમકડું નાના બાળક 1.5 વર્ષના બાળકના અન્નનળીમાં થઈ અને જે અન્નનળી હોજરીનો વાલ્વ ક્રોસ કરી અને હોજરીમાં હતું અને જો ત્યાંથી આગળ નીકળ્યું હોત, કારણ કે સાઇઝના હિસાબે હોજરીના મુખમાં ફસાઈ શકે, આગળ જાય તો આંતરડામાં પણ ફસાઈ શકે, પરંતુ અમે એને સફળતાપૂર્વક કાઢી દીધું। ડિફિકલ્ટી ત્યાં હતી કે આખું ને આખું રમકડું હોજરીના હિસાબે અંદર ફર્યા કરે, નાનું ડેલિકેટ ઇન્સ્ટ્રુમેન્ટ જે આને પકડવા માટે ઘણીવાર સક્ષમ ન હોય, હાથ પકડો તો વાંકું થઈ જાય તો બહાર ન આવે, એટલે ભારે જહેમત પછી અલ્ટિમેટલી માથું પકડાઈ અને એને અમે વાલ ક્રોસ કરી